કૂતરા બહે ને એકદમ એટલે સમજી જવાનું કે હરકાયું કૂતરું આવ્યું. હા 2 દિવસથી આ કૂતરું છે ને હરકાયું થયું છે. હા હું તમારા ભેગી 20 વર્ષ 22 વર્ષ થી રહું. હવે થાકું નો થાકું. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દિવાબતી પૂજા થઈ ગયા છે અને આજે તો મેં પહેરી છે સાડી અને મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને ધીમે ધીમે ઘરના વાસી કામ હાલે છે. અને અત્યારમાં મેં છે ને સાહેબને ઘંટી સાફ કરવાનું કામ આપી દીધું છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવરા બેહે ને આપણું લોહી પીવે ને આપણે હેરાન કરે એના કરતા મેં કીધું કે કામ આપી દઈએ ને તો સાહેબ વ્યસ્ત રહે અને મારે ઘંટી સાફ થઈ જાય. બરાબર ને? હા, જો તમે સમજી ગયા. આજમાં ચોખવટ નથી કરી તો સારું. હાલો, દિવસની શરૂઆત કઈ કવી થઈ છે ને આજ તો જો અત્યારમાં સૂર્યનારાયણના દર્શન થયા છે. વાતાવરણ છે એકદમ મસ્ત અને અમારે પંખીડા આવી ગયા છે ગાંઠિયા ખાવા, પણ બધાય પીપરમાં બેઠા છે. સાહેબ જ્યાં લગી બારોબાર હોય ને ત્યાં લગી એક કોઈ નીચે નહીં ઉતરે. કા સાહેબ થી બીવે, બાકી તો કોઈ મારથી બીતું નથી. કયો તો સાહેબ પંખીડા બીવે તો હારું. હાલો, દિવસની શરૂઆત તો કઈક આવી થઈ છે. હવે ચા નાસ્તો બનાવીએ અને પછી ચા નાસ્તો કરવા બેસી જઈએ અને પછી અમારા જે ખાસ મહેમાન આવ્યા છે એને મળવાનું છે, પણ અત્યારે મહેમાન આરામમાં છે. તમને કઈ આઈડિયા હોય ને કોણ આવ્યું ને કોણ નહીં તો ફટાફટ જલ્દી કમેન્ટ કરી દો. ને મારા માટે જો આટલી મોટી ગિફ્ટ લઈ આવ્યા છે. હમણાં તો મારે બલ્લે બલ્લે જ છે, રોજ મને ગિફ્ટ મળે છે. કાલ સાહેબે ગિફ્ટ આપી હતી, આજે મહેમાન આવ્યા એ લઈ આવ્યા અને કોણ મહેમાન છે એ તમે કહેજો કમેન્ટમાં. તો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે ને એની હારે છે ગરમા ગરમ ખાટિયા ઢોકળા. તો કંઈક આવો છે આજે અમારે સવારનો નાસ્તો અને મસ્ત એવી લસણવાળી ચટણી. તો આવી જાવ બધા ચા નાસ્તો કરવા. અને જેના માટે અમે આ ખાટિયા ઢોકળા અને નાસ્તાની તૈયારી કરી ની મહેમાન થઈ ગયા. સાહેબ હાટુ બનાવ્યા હતા? હે, તો સાહેબ હવે ઊભા થાવ. હાલો, મહેમાન ક્યાં ગયા? હું તો હુતો જ છું. મહેમાન ઊભા થાવ, આ ઘંટી સાફ કરી થાકી ગયા. બોલો. હું હુતો જ છું 5 વાગ્યાનો. બોલો બોલો. જો મારા મહેમાન આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મહેમાન હું કામે આજ કીધા ખબર છે? કેમ કે જયપુર ને બાય બાય કરી અને તમે ફરી પાછા આવ્યા ને એટલે જયપુર હોય છે ને માનવ ફરી પાછો અમદાવાદમાં શિફ્ટ થઈ ગયો છે અને એ ખુશીમાં કે હાલો 2-3 દિવસ ઘરે આટો મારી આવું અને એક ખાસ કાર્યક્રમનું આયોજન છે ને એના માટે થઈને માનવ આવ્યું. એમાં લાભ લેવા કા એમાં આવવું જરૂરી હતું. ગમે એવું થાય, કદાચ કોલેજ ચાલુ હોત કે જયપુર હોત તોય માનવ આવે. હા, એટલે આવવું જ પડે. આ તાર પપ્પા થાકી ગયા, પેલા પગ દબાઈ દે મારો દીકરો. ઘંટી સાફ કરી હતી, એક પછી એક કામ ચિંતા રાખે. એક ઘંટી સાફ કરી. જો મને કે ઉપર પાણી પાવાનું છે, સિમેન્ટના વાટા માર્યા, સિમેન્ટ પાણી પાયો. મને કે સાહેબ તમે ઘંટી દી સાફ કરો ને કે મારેથી ન થાય, ઘંટી સાફ કરો. મેં એવું કઈ નથી કીધું, મેં ખાલી હાથ પગ ધોવા ગયો ને તો મને કે સાહેબ થોડા કપડા નાખી દો ને મશીન. એ માં પછી રસોડામાં ગયો ને કે સાહેબ જે ગોળો હલાવી નાખી દો ને પાણી. આ તમે છઠ્ઠીમાં સાચું રોયા હતા? તમને ખબર છે તમે રોયા હતા કે નહીં? ખબર છે તમને તમે રોયા હતા છઠ્ઠીમાં? નો રોયા હોય ને એ આખી જિંદગી ખોટું જ બોલે, રોયા હોય ને ખોટું ન બોલે. કોણ? તો તમે છઠ્ઠીમાં રોયા જ નથી. રોયા વિના નો આવ્યો. હાવ ખોટા. હાલો અમે ચા નાસ્તો કરી લઈએ. સાહેબે જેટલું કીધું ને બધું ખોટું છે. મેં ખાલી એને ઘંટી સાફ કરવાનું જ કીધું હતું, બીજી કોઈ વસ્તુ મેં એને કીધી નથી. કામ ચીંધું નથી. ફળિયું વાયરું, દેવાબતી ગયા, તારાને તૈયાર કરી, તારાને મૂકવા ગયો, મને માથું રાવી દીધું. પછી આ રાતે ઢોકરાનું આયા પક્ષીને કે
ઈ કે શું કે સાહેબથી પક્ષી બીવે. મેં કીધું પક્ષીને કીધું ભાઈ મારી ઘરવાળી નથી બીતી, તમે શું કામ બીવો? તમે હોય ત્યાં લગી કોઈ પંખીડા આવે જો આવ્યા કોઈ હાલો 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 નાસ્તો કરી લે મને ઈ પછી ભાઈ ઢોકળા ઠરી જાય. તમારે નથી ખાવા ને, તમે ના પાડી દીધી કે આપણે ખાવા નથી. અને આજ તો એને કેવું કીધું એ કે આજ તો સવારમાં તે કેટલા ઓપ્શન આપ્યા કે નાસ્તા ના ને હું પૂછું ને તો મને તો ખાલી ભાખરી રોટલી સિવાય કે ખાવા નથી દેતી. હવે કેલા ખાવા કે હાંડવો ખાવો, હાંડવો નહીં, ઈડલા 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 પછી શું કહેવાય દાળ પકવાન પકવાન, ગાંઠિયા. વણેલા ગાંઠિયા, પાટા ગાંઠિયા, એટલા બધા ઓપ્શન. તું ભરપૂર નિંદરમાં હતો. ક્યાંથી હમણાં અમે ઓસરીમાં ધડ કરતા હતા, ઘંટી સાફ થતી હતી ને બધી લપ હાલતી હતી. તારા એ હંધાય ઓપ્શન સાંભળીને મને એક ઓપ્શન યાદ આવી ગયું એટલે મેં તને કીધું ખાટિયા ઢોકળા ખાવા. તો એ તો હાલો હવે ઉભા થાવ, ઢોકળા કરી જાય. તો હાલો કોને કોને ભાવે છે હાથ દે તો ભાઈ ખાટિયા ઢોકળા એ પણ મને કહેજો. અને અમે ચા નાસ્તો કરી લઈએ ત્યાં સુધીમાં તમે બધા છે ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. મસ્ત ગરમા ગરમ જો ખાટિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તેમાં આ લસણવાળી કકડાવેલી ચટણી ધરાઈ ગયો ભાઈ, મજા જ પડી જાય. હાલો સાહેબ નહીં ખાય, સાહેબ ધરાઈ ગયા, સુગંધ લઈને ધરાઈ ગયો. કેન્સલ. હાલો આપણે મારા દીકરા બેન નાસ્તો કરવાનો. ચા તો પીવા દેશો ને? ચા ની ના ન પડાય મારે. હા તો ચા વગર તો ઘડીએ ન હાલે. ચા ની ના નહીં પાડવાની. એકાદું ઢોકળું હાલો હાલો હાલો. તમે કોઈ દી મારું માનો નહીં, તમે તમારું જ ધાર્યું કરો તો બદનામ હું જ છું. હા તો બાય પડાવી દે બાય તું એક ફરી. છે ને હા તો પાડી ને કે શેતગીરે અહીંયા મૂકી આવીશું. પણ આ સરદાર ને પુતળે અહીંથી આમ વાકવારે જ આવી જતી વાહ જવાય કે અહીંયા એને રિક્ષા સરદારના લઈને આવે. પુત્રે હે ને ત્યાં હરકાયું કૂતરું આટા મારે છે એટલે હું ત્યાં નથી મૂકવા. તમને મારી ન ખબર હોય, મારા ઊંચા એ ગાડીઓની વાહે જ દોડે છે. માનો ધ્યાન રાખજો. કાલનું કૂતરું હરકાયું થયું 35 જણા, કાલના 30 જણા, ઓલો પ્રમદીના 30 જણા ને હા. કાલના 15 જણા. હા તો એવું હું કામ બોલે. હા માનવની તો વાતું જ એવી હોય. અરે આ હવારમાં અહીં આપણા નાકામાં હતું તો એમાં હું કૂતરા બધા એવા કૂતરા બહે ને એકદમ એટલે સમજી જવાનું કે હરકાયું કૂતરું આવ્યું. હા 2 દિવસથી આ કૂતરું છે ને હરકાયું થયું છે. હાવ આમ અમારે તો આ બાજુના એરિયામાં દાંત મારી દીધો. પણ એમાં તો કઈ ભીનું કપડું કે કોથરો નાખ દે ને તોય થઈ જાય. પણ નગરપાલિકા વાળા પકડી ગયા હતા ને એને છોડી મૂક્યું. હવે શું કેવું હોય ને એની માથે ભીનું કપડું નાખ દે ભાઈ. એટલે એ બિચારું પીલાય નહીં. અને આ બધાને કેટલું ધ્યાન રાખવું પડે. ઇન્દ્રજીત ને હવારમાં છોકરીને મૂકવા ગયો તો ને આ પડી ગયું. નગરપાલિકામાંથી પકડી ગયા ને તે પછીથી વધારે બટકા પડે. અને સાહેબ તો ધારાને તેડવા છે ને તાર પપ્પા આમ ફરીને ગયા હતા પરમદી. એ કે આ બાજુથી જવાય નહીં. હું કોઈ એનો ભરોસો થોડો કરે એ પૂછીને થોડું કહી દે. હા એ તો બહુ મને બહુ બીક લાગે કૂતરાને. હડકાયું હોય એટલે તો હાવ બીક લાગે. બરાબર ને? અને હાલો મને કહી મારે હજી કામ પડ્યું છે. જો અમે કેવા અત્યારમાં મીટિંગ ભરીને બેઠા હતા બધા. દેખવાનું જ કામ હોય ને. આ મારી ગિફ્ટ તમને બતાવું. માનો હું લઈ આવ્યો મારા હાથે. અમારા ઘરમાં છે ને માનવ એટલું બધું મારો ટબ મોટો બધો હોય કે તું અહીંયા લેતા આવજે ગમે એમ કરીને કેશો. માનવ તો જયપુર મૂકીને આવવાનો તો બિચારો આ ઉપાડવામાં તો એક ટ્રેન તૂટી ગઈ. આનેથી મોટો ટોપ તો અહીંયા છે અમારી પાસે. ટ્રેનમાં બધા મને આમ જ જોતા હતા કે ટોપ લઈને ગયા મારી વસ્તુ હવે ક્યાંક નાખવા જવું તો ટબ ભરી જાવ. વરસાદ આવતો તો ફૂલ બરોબર ચાંદલોડિયા હું ઉભો કેવો કામ આવ્યો હતો? જોરદારનો વરસાદ આવ્યો ને તમારે ઓટી આ ટબ હતો ને તે મારી પાસે ખંભે નાનું બેગ હોય ને તે બહુ ઉભો જોતો તો વાછટ આવે એટલે અહીંથી છાપરા ચાલુ થાય ને તો એને અહીંયા ઉભા પવન નહીં સાબે. એટલો જોરદાર પવન ત્યાં ઉભા ઉભા મેં ટપ કાઢ્યો ને આજુબાજુ વાળા જોર કાપી ટપ કરી નાહ્યા હું એમાં દફતર મૂકી દીધું બેગ અને બે કોથળી હતી બે ચડાવીને ભાઈ ટાબા ઉપાડી કાઢ્યો ત્યાંથી કેવો કામ આવ્યો? કાઢ્યો ત્યાંથી બધા મારી આમ જ જોતા હતા કે આગળ ટપ ભરાવો સાહેબ ક્યાંક તો મારી વસ્તુ ને મારી બુદ્ધિ કામ આવે હો. જો આવી ને બેગ પલરી જાત એની વસ્તુ પલરી જાત કેવો કામ આવ્યો? હેંગરો હરપે કામ આવે. સાહેબ સાહેબ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તો ભાગતી નથી શેનાથી
બોલ 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 હું તમારી ભેગી 20 વર્ષ 22 વર્ષ ત્યારે હવે થાકું નો થાકું લે હરખા હરખા ચપ્પલ નહીં ફેર છે કલર માં ફેર છે હા. મટીરીયલ એક જ છે સારું હાલો અમારે ટીચર આવ્યા ટીચર બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તું તૈયાર થવા મળ્યો તા તો આવી ગઈ માનવ તેડવા જતો તો આવ્યા નાખે ઉભા આપણે જોતો છે હા હા. માનવ કે હું તૈયાર થઈને ધારાને તેડી આવું તું તૈયાર થઈ લે તો તમારે ધારા આવી જાય આપણે કાઈ હાલો 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 એ સાહેબ ઉભા રહેજો માનવ આવે અરે બેન કેવો ક્રિયાજ નો દિવસ હે તે પાકું કર્યું તે બધું આવડી ગયું હે પીરિયડ લીધા હતા કેટલા કેટલા લીધા હતા એક કે બે એક જ વારે વાહ હે પછી પૂરો કર્યો વારે વાહ ભૂલ પડી હતી સરસ લ્યો પછી આખી બધા જે ટીચર જે એટલા પેજ હતા ને હમ એટલા બધાય ખતમ કરી દીધા વાહ રે વાહ સારું હાલો તો અમારે બપોરની રસોઈ માંડવી છે 12:10 થઈ ગઈ છે અને સાહેબ માનવને બોલાવે છે માનવભાઈ તૈયાર થાય ને અને જો આ એક અને આ બે ને ત્રીજું કાર્ટૂન અંદર મૂક્યું છે 3 કાર્ટૂનનું અનબોક્સિંગ કર્યું છે એનો વિડીયો અલગથી આવશે એ તમારી હારે હું મને ટાઈમ મળશે ને ત્યારે શેર કરીશ કેમ કે માનવ એટલી વસ્તુ જયપુરથી લઈ આવ્યો ને કે 2 મહિના તો મારે લગભગ 2-2.5 મહિના તો કરિયાણું કંઈ નહીં લેવું પડે એ બધું છે ને એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે એ અલગથી વિડીયો બનાવ્યો છે તો સારું હાલો હવે હું ફટાફટ છે ને રસોઈ માંડું રસોઈ બનાવી લઉં ને પછી મળીએ હજી તમારો માનવભાઈ તૈયાર થાય માનવ મારો છે ને એવો છે ને કે જ્યાં લગી તૈયાર ન થાય ત્યાં લગી ઘરની બહાર ન નીકળે અપ ટુ ડેટ રહેવાનું એને પપ્પા રાહ જોઈને ઊભા. રાહ જો હવે રાયડું નાખો ને મોડું થાય એમ નહીં બોલે હા હા અત્યારથી નાયો લાગે સુગંધ એવી આવે જોતા એના બૂટમાં તો આમ પાલિશમાં કઈ ઘટે નહીં હો જગજગાટા મારે જો આમાં સિલાઈ કરવાની છે નાની બાયું કાઢીને ઓટવાની છે હવે બીજું કઈ જલ્દી દઈ જ દે હું છે ને માનવ આવે ને તો એ કામમાંથી નવરી જ ન થાવ જો એક સિલાઈ કરવાની એકમાંથી સ્લીવ કાઢવાની હાલો હજી બપોરની રસોઈનું કંઈ ઠેકાણું નથી હો તો હું હવે રસોઈ માંડું ને પછી મળીએ તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ તો મારે અત્યારે દૂધી દાળનું શાક બનાવવાનું હતું તો દૂધી સુધારીને તો જો અંદરથી તો આ બગડેલી નીકળી આ એક બટકું સારું હતું તો મેં કીધું આ દાળમાં નાખી દઉં એટલે દૂધી દાળમાં હાલે કહેવાય કે દૂધી દાળનું શાક પણ મેં દૂધી ચાખી ને તો દૂધી છે કડવી એટલે હવે દૂધી દાળનું શાક નહીં બને અત્યારે બનાવવાનું છે ખાલી ચણાની દાળ ટમેટાનો સંભારો અને ભાત તો હાલો ફટાફટ રસોઈ બનાવી લો અને પછી મળીએ. હાલો ટાઈમ છે 1:45 વાગ્યાનો બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધા બપોરા કરવા અને જે બપોરામાં છે ચણાની દાળ ભાત રોટલી કાચા ટમેટા મરચાંનો સંભારો ખાટિયા ઢોકળા અથાણું આંબલીની ચટણી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કંઈક આવું છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા ને આજે જ છે ને અમારે અથાણું ને રોટલી જ ખાવાનો વારો હતો કેમ કે આજે સાહેબ દૂધી હતી કડવી અડધી બગડેલી ને અડધી મેં ચાખી કોઈ દી ચાખું નહીં આજ મેં ચાખી જરાક ચાખી ને તો કડવી લાગી મેં કીધું સારું થી બચી ગયા હતા ચણાની દાળ ભાગમાં આવી ને રાત સંભારો રોટલી ખાવા નતા તો તમે ક્યારેય પણ દૂધીનું શાક બનાવો ને તો એક વખત ચાખી લેજો નહીતર બધું બગડશે તો હાલો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો બપોરા થઈ ગયા ને સાહેબ તો આરામમાં છે આ બાજુ જો અમારા ગોરધનભાઈ આવ્યા છે ફઈ ભત્રીજાનું સમાધાન કરવા કા ગોરધન જય શ્રી કૃષ્ણ જય માતાજી. હવે આપણી દોસ્ત કે કીટા પાકું ને પાકું ને મને કાલ શું કીધું કાલ બોલ્યો જ નહીં ફોનમાં હો પછી તારો ફોન આવ્યો કા તો સારું હાલો અમારા કપિલભાઈ આવ્યા કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કા ગોરધન શું કરવા આવ્યો ગોરધન રમવા આવ્યો માનવભાઈ મળવા નહીં ગોરધન રમવા આવ્યો હા એ કે હું તો આરામ કરવા આવ્યો કા એ કઈ બેહવા આવ્યો તો કે નહીં હું તો એ કઈ હું આવ્યો આરામ કરવા હાલો તો હવે બધા ઘડીક વાર બેસીએ સાહેબ તો એને આરામમાં છે એને તો વા ચૂકે મેં ચૂકે પણ એની નીંદર ન ચૂકે એટલે એને તો 10-15 મિનિટ આરામ કરવા જ દેવો પડે તો હાલો હવે અમે બધા બેસું મૈત્રી જમાવીએ અને પછી મળીએ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ગોરધન ને એકડા કેટલા આવડે બોલ તો
હોય તો કમેન્ટ કરીને કહેજો કે અમાર ગોરધન કેટલા સાચા બોલ્યો ને કેટલા ખોટા બોલ્યો. એકડા કા હાલો ફ્રેન્ડ, ટાઈમ છે 10 વાગ્યાનો અને હું અત્યારે ઘરના કામ કરીને ફ્રી થઈ, બસ જમી અને બસ અહીંયા બધું ઠાકો ટુંબો કર્યો, હંજેરા કર્યા અને સીધો ફોન લીધો છે. કેમ કે બપોર પછી તો મારી પાસે ટાઈમ જ નહોતો, એટલા કામ હતા ને કે વાત જવા દો. કેમ કે કાલે છે અમારી કુળદેવી માનું હવન, અમારા ભાઈ પરિવારે બધાએ આયોજન કર્યું છે, તો એ હવન છે કાલે, તો એની બધી તૈયારી કરવાની હતી. એટલે બપોર પછીથી ન્યા જ હતી. 8 વાગે આવીને રસોઈ બનાવીને જઈમાં તો 10 વાગી ગયા. સાહેબ તો જમીને જ સીધા ન્યા વયા ગયા, એટલે સાહેબ તો અત્યારે મંદિરે જ છે. તો કાલ સવાર વહેલું જવાનું છે, વહેલું ઉઠવાનું છે, એની તૈયારી કરવાની છે. તો આવું બધું હાલે છે. એટલે જ અમારા માનવભાઈ છે ને 2 દિવસ માટે અહીંયા ઘરે આવ્યા છે, પરમદી તો એ નીકળી જવાનું છે. તો આવું બધું હતું. તો અત્યારે જ મારી હાલત એવી છે ને કેમ થાય કે આઈ નાઈ હોઈ જાવ, કપડાં બદલાવાની તેવડ નથી, એવી થાકી ગઈ છું આજુ. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં. તો કે આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.